કેમ સરકાર એર સિગ્નલ, ટ્રાફિક સિગ્નલ અને રેલ સિગ્નલનો ઉપયોગ કરે છે? જય સ્વામિનારાયણ। આજે રવિવાર, રવિભાઈની સાથે દરેક રવિવારે આપ સૌ અમારી ચેનલ પર આવીને ઉપસ્થિત થાવ જ છો, તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી તો ના કરી હોય તો એક અદ્ભુત વિષય લઈને આપણી સમક્ષ આવ્યો છું। એ પહેલા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કે આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સમૃદ્ધિવાન બનતો રહે। જય સ્વામિનારાયણ। તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તાળું મારો છો? બધા મારે। તમે કારને લોક કરો છો? ટૂણું ટૂણું કરો છો? ઘરમાં એકાદ તિજોરી બી રાખો છો? એની અંદર લોકર પણ રાખો છો, સેફ્ટી લોકર, એમાં પૈસા મૂકવા માટે। છોકરાની સાયકલને પણ લોક મારો છો? વરસાદમાં છત્રી હંમેશા સાથે પણ રાખો છો? રોડ ક્રોસ કરો ત્યારે ડાબી જમણી બાજુ બે બાજુ જોવો છો? ભીડભાડમાં છોકરાઓનો હાથ પકડી રાખો છો? ઇલેક્ટ્રિકમાં કામ કરતી વખતે સ્લીપરનો ઉપયોગ કરો છો? ઇલેક્ટ્રિક સ્વિચ ઘરમાં રાખો છો? કેમ ડાયરેક્ટ બે છેડા ભેગા નથી કરતા? ન કરાય। કેમ સરકાર એર સિગ્નલ, ટ્રાફિક સિગ્નલ અને રેલ સિગ્નલનો ઉપયોગ કરે છે? એન્ટીવાયરસ સોફ્ટવેરમાં કેમ નાખી રાખો છો અથવા ઇલેક્ટ્રોનિક ગેજેટમાં કેમ નાખી રાખો છો? દરેક બિલ્ડિંગમાં ફાયર સેફટી રાખવી પડે એવો સરકારનો કેમ નિયમ છે? કારમાં સેફટી બેલ્ટ કેમ ભરાવો છો? આ બધી જ વસ્તુ કરો છો તો પછી આ તમારો સુરક્ષા કવચ કેમ નથી લેતા? જેટલું જીવનમાં એ બધી વસ્તુ છે એટલું જ જીવનમાં તમારો લાઈફ ઇન્સ્યોરન્સ છે ભાઈ। માટે લાઈફ ઇન્સ્યોરન્સની અંદર રોકાણ કરવું એ જીવનની અંદર ખૂબ અગત્યની વસ્તુ છે। અલગ અલગ લોકોના વિડીયો જોઈને લોકો એવું માને છે કે લાઈફ ઇન્સ્યોરન્સની કોઈ જરૂર નથી। પૂછી લો ખાલી એ વિધવાઓને જઈને કે તમારા પતિનો ઇન્સ્યોરન્સ પૂરો હતો કે ઓછો હતો? બધા એવું જ કહે છે કે ઓછો હતો। ભગવાન કરે નહીં, સ્વામિનારાયણ ભગવાન એવું કંઈ કરે નહીં કે તમારા જીવનમાં એવી કોઈ દુર્ઘટના બને, પરંતુ જો ઉપરના બધા મુદ્દાઓ તમે સારી રીતે સમજાવો તો આજે જ લાઈફ ઇન્સ્યોરન્સ લઈ લેજો। અને છતાં એમાં કોઈ તકલીફ પડે તો અમે આર્થિક સલાહકાર તો છીએ જ, અમારો સંપર્ક પણ આપ કરી શકો છો। ડિસ્ક્રિપ્શનની અંદર અને આ સ્ક્રીન ઉપર પણ મારો નંબર છે જ, આપ અમારો સંપર્ક કરી શકો છો। જય સ્વામિનારાયણ। વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપની અંદર શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં।